લાગી આગ। નડિયાદમાં આવેલો ભરચક વિસ્તાર અમદાવાદ બજારમાં આવેલ હરિદાસ હોસ્પિટલ સામે આવેલ દુકાનોમાં લાગી આગ। ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। દુકાનોમાં રાખેલ માલ સામાન બળીને ખાક સાથે દુકાનો પાસે પાર્ક કરેલ બે કાર અને એક બાઇક પણ બળીને ખાક। સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જાણવા મળી રહ્યું છે। દુકાનો પરથી પસાર થતો કેબલ અચાનક તૂટી પડતા આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી। जी सर, आपનું નામ? दीक्षित पटेल, डिस्ट्रिक्ट फायर ऑफिसर खेड़ा। ભાઈ, આ જે ઘટના આગની બની છે, ક્યાં બની છે, કેવી રીતે બની અને શું નુકસાન થયું છે? નડિયાદ શહેરમાં આવેલ અમદાવાદી બજાર વિસ્તારમાં હરિદાસ હોસ્પિટલ સામે દુકાનો આવેલ ઘણી જૂની દુકાનો હતી લાકડાની, તેમાં અચાનક ઉપરથી કેબલ શોર્ટ સર્કિટ થઈ અને પડવાથી આગ લાગી હતી। કેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ? કેટલા વાહનો? આશરે 3 કે 4 દુકાનો સળગી ગઈ છે, 2 વાહનો સળગી ગયા છે, એક વ્હીકલ 2 વ્હીલર પણ સળગી ગઈ। કોઈ જાનહાનિ થઈ છે સર? ના, જાનહાનિ નથી થઈ। અને હાલ અત્યારે કેવી રીતે આગ પર નિયંત્રણ મેળવવામાં? આગ બિલકુલ કંટ્રોલમાં આવી ગઈ છે, ખાલી કુલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે।